ઉપલેટા પંથકના ભાયાવદર ગામે ભર ઉનાળે પાણીનો પુકાર ઉઠ્યો છે, જેમાં જાગનાથ વિસ્તારમાં 12 દિવસથી પાણી ન મળતા મહિલાઓએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યું હતું। ભાયાવદરના જાગનાથ વિસ્તારમાં 12 દિવસથી પીવાના પાણીનું વિતરણ બંધ જોવા મળી રહ્યું છે, જેને લઈને રેલવે સ્ટેશન, ચીન મિલ અને જાગનાથ પ્લોટની 150 મહિલાઓએ એકત્રિત થઈ પાલિકા કચેરીએ ઘેરાવ કર્યો હતો અને પાણી આપો જેવા સૂત્રોચ્ચાર પોકારીને નગરપાલિકા કચેરી ગજવી મૂકી હતી। ભાયાવદરના રેલવે સ્ટેશન રોડ પર એક જર્જરિત પુલ હોવાથી અને તેની બાજુમાંથી આ તમામ વિસ્તારમાં પાલિકા દ્વારા પાણી આપવામાં આવે છે, તેની મુખ્ય પાણીની પાઇપલાઇન પસાર થાય છે, ત્યારે આ પુલ ખંડેર બની જતા કલેક્ટરના આદેશ મુજબ આ વોકડીનો પુલ નવો બનાવવાનો હોવાથી આરએમબી વિભાગે આજથી 1.5 મહિના પહેલા પાલિકા તંત્રને પુલ પરથી પાણીની પાઇપલાઇન હટાવવા જાણ કરી દીધી હતી। તેમ છતાં પાલિકા દ્વારા 8 દિવસના બદલે જાણી જોઈને કામગીરી ધીમી ગતિએ કરી હોવાના આક્ષેપ કર્યા છે, જેને લઈને આજ દિવસ સુધી પાણીની પાઇપલાઇનનો કોઈ ઉકેલ આવ્યો નથી। ત્યારે ચીફ ઓફિસરે મહિલાઓની રજૂઆત સાંભળીને તેમણે આ પાણીના પ્રાણ પ્રશ્નનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી। સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।